અહોભાવ ગ્રંથ છે. નિર્ગ્રંથ મુનિ ભગવંતોના અંતરંગને બહિરંગ જીવન પરિચય એની ચર્ચા, એમની વાર્તા પણ પુણ્યશાળી ગણાય. પુણ્ય પુરુષોની કથા પણ પુણ્યકારક હોય, પુણ્યદાયક હોય, પુણ્યપ્રદાયક હોય. જિનેન્દ્ર રસના 329 શરૂઆતમાં આપણે સ્તુતિ સ્તવન તરીકે પાઠ આપણે કરશું. વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી, વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી. સાધુ દિગંબર નગન નિરંબર, સાધુ દિગંબર નગન નિરંબર, સંવર ભૂષણ ધારી. વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી, વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી. કંચન કાંચ બરાબર જિનકે, જોરી પોત્યો હેતકારી. મહેલ મસાન મરણ અરુ જીવન, સમગરી મારુગારી. વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી, વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી. સમ્યક જ્ઞાન પ્રધાન પવન બલ તપ પાવક પર જારી. શોધત જીવ સુવર્ણ સદા જે, કાયકારી માટારી. વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી, વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી. જોરી યુગલ કર ભૂધર વિનવે, તિન પદ ઢોક હમારી. જોરી યુગલ કર ભૂધર વિનવે, તિન પદ ઢોક હમારી. ભાગવોદય દર્શન જબ પાઉં, ભાગવોદય દર્શન જબ પાઉં, તા દિન કે બલિહારી. વે મુનિવર કબ મિલી હૈ ઉપકારી, વે મુનિવર કબ મિલી હૈ ઉપકારી. વે મુનિવર કબ મિલી હૈ ઉપકારી.
કવિની કેવી ભાવના છે. એવા મુનિ ભગવાન તો જે પરમ ઉપકારી તેઓ મને ક્યારે મળે, ક્યારે મળશે, એમના દિવ્ય દર્શન મને ક્યારે પ્રાપ્ત થશે. છેલ્લી કડીમાં તો કેટલી સરસ વાત કરી. ભાગ ઉદય દર્શન જબ પાઉં, જ્યારે હું દર્શન પાઉં ક્યારે, જ્યારે ભાગ્યનો ઉદય હોય ત્યારે. મહાપુરુષોનું મળવું મહાભાગ્યના ઉદય હોય છે. ભાગ્ય હોય તો જ પુણ્યવંત પુરુષોના પાવન દર્શન થાય. બાકી તો ડગલે ને પગલે આપણને વિષય લોલુપી, કષાયી જીવો, કષાય ક્લેશ સંક્લેશમાં આળોટાતા જીવો બધા મળ્યા રાખે, પનારો પડે. બહુ વિચાર આવે આપણને. સમાજમાં આપણે રહીએ છીએ, ઘર પરિવારમાં રહીએ છીએ, સવારથી સાંજ સુધી કેટલા જીવોની મુલાકાતો થાય. એનાલિસિસ કરો. હા, એમાંના બાધક કેટલા અને સાધક કેટલા. બોલો ધનજીભાઈ, તમે ફેક્ટરી ચલાવો છો, ફેક્ટરીમાં કેટલા લોકોની મુલાકાતો થાય. માથા ભારે કેટલા, માથા ફોડે કેટલા, અને માથાને ઠેકાણે લાવે એવા કેટલા. એમ સમજુ કેટલા મળે. ખ્યાલમાં આવ્યું? ભવના ભાવોને વધારનારા કેટલા, અને ભવ ભાવના અભાવની પ્રેરણા આપનારા કેટલા. તો કિંમત થાય છે એની, થવી ન જોઈએ. શાંતિ, નિરાકુળતા, નિર્ભાર થવાનો માર્ગ જે બતાવે, ઉપદેશ જે આપે, પ્રેરણા આપે, હુંપે ચડાવે, એવા હુંપાળા અવસર કેટલા આપણા જીવનમાં. હા, જે મળે એ મગજ ખાલી કરી દેનારા. વકીલ સાહેબ, જે મળે એ બધા મગજ વિનાના, મગજ ખાલી કરી દેનારા. શું છે ભાભીશ્રી? તોય આપણે 24 કલાક આ મારા મામા ને મારા ફુવા ને મારા બુવા ને સાપના રાફડા ઉપર જ આપણે ઊભા અને બેઠા અને કરડ્યા રાખે, ડંક માર્યા રાખે. હવે આપણને ડંક અને એ કરડવાનું જેટલું ગમી ગયું છે, માફક આવી ગયું છે, કોઠે પડી ગયું છે. હવે એના વગર આપણને ચાલતું નથી. સજ્જનો જોતા નથી, સંત પુરુષોનો સંગ જોતો નથી. શું રાજુભાઈ વિચાર આવે છે? હું શું કીધું આ એટલે વિચારો. આ વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી. ક્યારે એવા ઉપકારી મહાપુરુષો મને મળે. આ છે અહોભાવ. શું કીધું? હા, આવી મુનિદશાના દર્શન અમોને થાવ. પૂજ ગુરુદેવશ્રીનું જે વાક્ય છે ને, શમ દમ યમનું નિવાસ સ્થાન, સમતાનું મંદિર, શાંતિનું નિકેતન. શું ભાઈ રાજુભાઈ? હા, કેટલો સરસ ઉદ્ગાર છે ગુરુદેવશ્રીનો. અહો અમોને તે દશાના દર્શન થાવ, અમે તેમના દાસાનુદાસ છીએ. આના જેવો બીજો અહોભાવ કયો હોઈ શકે? પૂજ ગુરુદેવશ્રીના સ્વહસ્તાક્ષરે અંકિત કરેલો એ અદ્ભુત ટંકોત્કીર્ણ વજ્રવાક્ય છે. અહો અમોને તે દશાના દર્શન થાવ, યા વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી. વિચારજો રાજુભાઈ. હા, આ કેવળ સ્તુતિ નહોતી. હા, એક ભક્તના હૃદયની છલકેલી ભાવના હતી. સંત સાધુ બન કે વિચરું વહ ઘડી કબ આએગી. બોલો, કેવી
તાકતવર પંક્તિ છે. કોઈ એમ ખરેખર આત્મપ્રદેશોથી જો સુર રેલાય ને, સુર રેલાય એટલે અંદરમાંથી અવાજ આવે ને તો વસ્ત્રો ઉતરી જાય, કપડાં ઉતરી જાય, ધન પરિવાર બધું છૂટી જ જાય, મુનિપણું આવે એમ કહું છું. બહુ અદ્ભુત આવી રચનાઓ છે. અપૂર્વ અવસર શું છે બતાવો? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. આજે ગુરુદેવશ્રી એનો અર્થ કર્યો હતો સાહેબ. શુદ્ધ કહેતા વીતરાગ પવિત્ર, બુદ્ધ કહેતા જ્ઞાનનો પિંડ, ચૈતન્ય ઘન કહેતા અસંખ્યાત પ્રદેશોનો પુંજ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. ઘણીવાર તો કર વિચાર તો પામ એના ઉપર વિચાર આવે આપણને, જ્ઞાની શું કહી ગયા. હા, વિચરશું કબ મહત પુરુષને પંથ જો. શું ભાવના છે! આપણને કરોડપતિના સપના આવે છે. હા સાહેબ બોલો. પરિગ્રહના પાપના પોટલા સિવાય આપણા સપના શેના? બોલો. દીકરો મોટો થયો, હવે એને સરસ મજાની લાડી લાવો. બોલો ભાભી, શેના વિચાર આવે? વિષય ભોગોની બાબતમાં આપણે કોઈ દિન નિર્વિચાર થતા નથી. શું કીધું? સંસાર શરીર અને ભોગોની બાબતમાં આપણે કોઈ દિન નિર્વિચાર થતા નથી, અવિચારપણું સેવતા નથી, અને તત્વ વિચાર આત્મકલ્યાણ અને આત્મહિતની બાબતમાં કોઈ દી વિચાર કરતા નથી. શું કીધું? બોલો મમ્મીશ્રી, શું કીધું? આ ફરીથી બોલો. શું રિદ્ધિભાભી, શું કીધું મેં? વિષય ભોગો જીક્ષિલ બિક્ષિલ બધા આવી ગયા એમાં એક લાઈનમાં. સંસાર શરીર અને ભોગ પૈસા. હા હા હા, રાજુભાઈ સવારનું પ્રવચન સાંભળ્યું છે? ભાભી તો હતા સવારે? હા, કીધું તું ઓલા મેં ભારતીબેનને કીધું હતું ને, ઘરે જઈને બતાવો દીકરાને. તમારે જઈને શ્રીમાન શેઠ રાજુભાઈને બતાવવાની જરૂર હતી. હા, બતાવ્યું પણ હશે. રાજુભાઈ બહુ અલૌકિક વાત કરી હતી. હા, આજે બહુ અદ્ભુત વાત કરી હતી. સુપ્રભાતની અદ્ભુત ચર્ચા આજે ગુરુદેવશ્રીએ. અદ્ભુત એટલે અદ્ભુત, આમ એના માટે શબ્દો નથી આપણી પાસે. જો પાનો નંબર 265, 265. ભલે ને બીજી વાર ગુરુદેવશ્રીનામાં આપણે એક વખત સાંભળ્યા, પછી સવારે બીજી વાર આપણે સાંભળ્યું, આ ત્રીજી વાર. રાજુભાઈ માટે પહેલી વાર, હા, રિદ્ધિ ભાભી માટે બીજી વાર, હેતલ ભાભીનું ખબર નથી. 265 પેજ. હા છે, નીચેનો ફકરો છો ભાઈ રાજુભાઈ. પૂજ ગુરુદેવશ્રી રાત્રે ચર્ચા લેતા તો રાત્રિનો એક સંસ્મરણ યાદ કરે છે કે પૈસાવાળા બહુ હોય ને એ પશુમાં જાય. આટલો સ્ટેટમેન્ટ એ જે રાત્રે ચર્ચા કરી હોય ને, કેમ પશુમાં જાય, તો એમાં બધા લોજિક કે જૈનો છે, મુમુક્ષુ છે, પૈસાવાળા છે, ખાનપાન વગેરેમાં વિવેક રાખતા હોય, માંસ માછલા ઈંડા વગેરે તો ન ખાય, એટલે સીધા નરકે તો નહીં જાય. પોઈન્ટ સમજો. પણ પૈસા ભેગા કરવામાં અન્યાય અનીતિ કેટલું કરે. જીએસટીની ચોરી કેટલી કરે બોલો. બોલો ઇન્કમ ટેક્સનો જે ભરવાનું આવે ને રાજુભાઈ, તો જે ભરે છે ભાઈ બધા સ્ટાફ મિત્રોનો, તો એ હમણાં 2 વર્ષ પહેલાં મને કહે કે સાહેબ ઓલી એક એમાં
એફડીની કંઈક એન્ટ્રી બતાવે છે, જો તમે એમાં દેખાડવું હોય તો તમારે 2000 વધારાના ભરવા પડે. 2000 નહીં, 20,000 ભરવા પડે તો એ તમે ભરો. મારે એક પૈસા પણ, શું કહેવાય એને, સેનાને જોતા અન્યાય ના કહો. એક બીજો એક શબ્દ બોલાય છે ને, શું કહેવાય, બહુ લોકલ ટાઈપનો શબ્દ છે. હા હા, 2 નંબરી કહો, અન્યાયનો કહો. હા, અરે એક પૈસા ને 2 કાંઈ જોતા નથી. હા, એટલે ન્યાય નીતિ આપણે ધન પૈસા આ જેવી, અને જો દાને દાને પે લિખા હોતા હૈ ખાને વાલે કા નામ, આ મૂળ સિદ્ધાંત છે ધનજીભાઈ. અહીંથી તો આત્માર્થી જીવના સદાચારની શરૂઆત થાય. અહીંથી આવા જીવનમાં જ, આવી જીવનશૈલીમાં જ નિસ્સહીના ભાવો પડેલા છે. શું કીધું? સર્વે સાંસારિક કાર્યોનો નિષેધ. હા, મારે એ 2 નંબરનું અન્યાયનું એક પાઈ પણ જોતી નથી. બહુ જીવનમાં સાચું કહું છું તમને, આપણું જીવન દરેકનું, મારું તમારું, અન્યાય અનીતિ અભક્ષની બાબતમાં એટલું બધું પાકટ, શબ્દ શું બોલ્યો હમણાં, પાકટ થવું જોઈએ, ટંકો કીર્ણ હોવું જોઈએ જીવનમાં આ સિદ્ધાંત. હા, એક 5-50 લાખની પૂંજી માટે ધનજીભાઈ, 5-50 લાખની પૂંજી માટે તમે સ્વાધ્યાય છોડો, તમે સત્સંગ છોડો, તો તમે શું કરો છો ખબર? રાખને માટે રતનને બાળો છો. શું કીધું? શેના માટે રાખ બાબી ખબર છે? ગુરુદેવશ્રી કહે છે, પહેલાંની બાઈઓ બધી જે વાસણ સાફ કરતી હોય ને, તો રાખથી કરતી હોય, તો રાખ જોઈએ એને. તો એવી કહેવત છે વકીલ સાહેબ, કે ઘરમાં પડેલ ચંદનનું લાકડું, હવે એ બાઈને જોઈએ રાખ, શું કરે? એ ચંદનના લાકડાને બાળે, એનાથી બનાવે રાખ, અને પછી વાસણ સાફ કરે. કેવી બુદ્ધિશાળી કહેવાય કે બુદ્ધિ વગરની કહેવાય? તો આ તો દાખલો, સિદ્ધાંત આપણા ઉપર લાગુ કરવાનો. રાજુભાઈ, હા, 1500 રૂપિયાના ઝેરોક્સના ધંધાના વ્યાપારના ફલાણાના ઢીકણાના જો આવી ગયા હોય, પણ એના ભોગે સ્વાધ્યાય તો, સત્સંગ તો, પોઈન્ટ સમજો આ વાત. આ તો ભવના અભાવ કરનારી વાત છે. આ કેમ છૂટે? ગજબનું ડેડિકેશન જોઈએ. કોઈ પણ સાંસારિક બાબતમાં, કોઈ પણ સાંસારિક પ્રવૃત્તિના નામે, યાદ રાખજો, આ સાંસારિક કોઈ પણ પ્રવૃત્તિના નામે આપણે જો આનો ભોગ લઈ લેતા હોય છીએ, તો આપણે રાખને માટે ઓલી બાઈની જેમ રતનને બાળીએ છીએ. પરમાત્મ પ્રકાશમાં દાખલો આપેલો છે, રાખને માટે રતનને બાળે. આમાં જો પૈસાની વાત ગુરુદેવશ્રી કેવું કેટલી સરસ કરે છે. જો રાત્રે કહ્યું હતું ને કે ભાઈ આ પૈસાવાળા બહુ હોય છે, એ પશુમાં જાય. એનો અર્થ કે જેને ધર્મ નથી. સાંભળજો બધાએ બહુ ધ્યાનથી, આખા ફકરામાં 2 વાત ઉપસી આવશે. કઈ વાત ખબર? ધર્મ તો નથી, પુણ્ય નથી. આ 2 વાત, આટલો સાર છે આનો. જો સાંભળો, જેને ધર્મ નથી એટલે વીતરાગ ભાવ નથી, જેને સત્સમાગમમાં શાસ્ત્રનું શ્રવણ મનનમાં 2-4 કલાક ગાળવા જોઈએ એ વખત ગાળતો નથી, એથી એને પુણ્ય પણ નથી. જો ઓલો ધર્મ તો નથી જ રાજુભાઈ, પહેલો પોઈન્ટ ધર્મ તો નથી જ, પણ પુણ્ય નથી. હવે એને એ વાત 2-3 વખત રિપીટ કરે છે. ભાઈ ધર્મ તો એકોર રહ્યો. ઠીક, આ વાત છે જે ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ, એની સમ્યક દર્શનની પ્રતીતિ રૂપી ધર્મ તો નથી. વાહ, બોલો, આત્મ પ્રતીતિ એનું નામ ધર્મ. એ ધર્મ તો નથી. એ 24 કલાક પૈસામાં. આ શું છે? હા 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 હા, આ હા હા નહીં, હા હા હા.
હા, પૈસામાં હા 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 હોળી હળિયા જ કરે છે. બસ ઘડીક આવીને વયા ગયા ઓલા પૂનમભાઈ. આહા હા, આ પૈસાની હોળીમાં આખો દી. રાજુભાઈ શું બોલ્યા ગુરુદેવ શ્રી આગળ? એના પછી શું બોલ્યા? એના પછી શું બોલ્યા? નહીં નહીં, હજી 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 નીચેની લીટીમાં પાપ એકલું પાપ, પાપ એકલું પાપ, પાપ હો, ધર્મ તો નથી અને એકલું પાપ, અને પુણ્ય પણ નથી. જો ધર્મે નથી, પુણ્ય નથી, એકલું પાપ. આ ત્રીજો પોઈન્ટ કાઢીએ તો હંમેશા 2-4 કલાક શાસ્ત્ર શ્રવણ વાંચન દેવ દર્શન આ સાંભળવું, સત્સમાગમ કરવો, એવું જ એને 2-4 કલાક 24 કલાકમાં નથી. એને તો પાપ છે એકલું, અને તે મધ્યમ પાપ છે, એટલે તિર્યંચમાં જવાના. બોલો, બોલે જે હાઈ પૈસા હાઈ પૈસા હાઈ પૈસા એમાં જ પડ્યા હોય ને, એ તો એકલું પાપ. અને જે 1-2 કલાક સત્સંગ સ્વાધ્યાય કરતા હોય તો કંઈક તો એને પુણ્ય લાગે. પણ પુણ્યના લોભે કરે તો ઓર મિથ્યાત્વ દૃઢ થાય. આ વાત, ત્રીજી વાત સમજો. શું કીધું? હા, આપણે 1-2 કલાક આ કરીએ ને તો સારું. તો ઈ દેશ થયું ને, એરણની ચોરી કરવાની અને 100નો પછી દાન દેવાનો. મને તો ઘણી વાર વિચાર આવે, એરણની ચોરી અને 100નો દાન ઉપર એક પુસ્તક લખવું જોઈએ. શું બેન? હા, એક દાખલો આપો. એરણની ચોરી અને 100નો દાન, એનો અર્થઘટન. વરસ દી સુધી દિવસે ખાધા કે રાત્રે ખાધા, પશુની જેમ. જ્યાં રેકડી મળી, જ્યાં હોટલ ખુલ્લું, ન આઠમ ન 14 ન અષ્ટાનિકા, કાંઈ એને ભાન ન મળે. 365 દિવસ. અને પર્યુષણ પર્વના દિવસો આવે પછી શું કરે? રાત્રે પાણી નહીં પીવાનું. આપણે તો 8-8 દિવસ 10-10 દિવસ મોડા બંધ. અમે તો બહુ મોડું બંધ હોય અમારું. કેટલા દિવસ માટે? 8 કે 10 દિવસ. 10 દિવસ ને આપણી ભાષામાં, દિગંબરની ભાષામાં તો 10 દિવસ. મિચ્છામી દુક્કડમ પછી પારણા ક્યાં? હા, ખીરસરા પેલેસમાં. પછી તો દિવસ રાત બધું ચાલુ. પછી એટલે 10 દિવસ માટે ન્યાય. ન્યાય એટલે ન્યાયની વાતો. અને પછી બાકીના 355-60 દિવસ અન્યાય. તો એ ધર્મનો દંભ નથી, ધર્મનો દેખાવો નથી. એટલે એકલું પાપ છે. કેમ કે ઓલા 8-10 દિવસ માટે પુણ્યની ક્રિયા પાછળ માન્યતા એવી પોસાય કે આપણે તો કંઈક કરીએ છીએ, અને પછી એને ધર્મના ચોલા આપણે પહેરાવીએ. આપણે તો ધર્મમાં પણ બરાબર આગળ. પણ આ ધર્મ છે જ નહીં. આ ક્રિયાનું નામ ધર્મ છે જ નહીં. ધર્મ અંતરંગ વસ્તુ છે. ધર્મ સ્વાનુભવ છે. ધર્મ સ્વાનુભૂતિ છે. ધર્મ જ્ઞાનમય આત્માનું જ્ઞાનથી જાણવું, એનું નામ ધર્મ છે. ધર્મ શ્રદ્ધા સ્વરૂપી ભગવાન આત્માની રુચિ, એનું નામ ધર્મ છે. ચારિત્ર સ્વભાવી ભગવાન આત્મામાં સ્થિર થવું, એનું નામ ધર્મ છે. સવારની ભાષામાં કહું, નિરંજન સ્વભાવી ભગવાન આત્માને નિરંજન ભાવે વીતરાગ ભાવે વેદવું, એનું નામ ધર્મ છે. અતિન્દ્રિય ભગવાન આત્માને ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોથી પાર થઈને અતિન્દ્રિય ભાવે અનુભવવું, એનું નામ ધર્મ છે. 5 કહી દીધા મેં તમને. આ છેલ્લા 4 દિવસના પ્રવચનોનો સાર છે. જાણ. ખ્યાલમાં આવ્યું? જાણ એટલે માન. પરદ્રવ્યન તે ભિન્ન આપ મેં रुचि सम्यक भला है, आप रूप को जान पनो सो सम्यक ज्ञान कला है. बोलो, आप रूप में लीन भये थिर
સમ્યક ચારિત સોઈ. આવ્યા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. આત્માની રુચિ સમ્યક દર્શન, આત્મજ્ઞાન સમ્યક જ્ઞાન, આત્મ સ્થિરતા સમ્યક ચારિત્ર. એનું નામ ધર્મ. એવા ધર્મને ધરનારા મુનિ ભગવંતો ઈ ધર્માત્મા, સાચા ધર્માત્મા એ છે. હા, ચોથા વાળા એ છે, પાંચમા વાળા એ છે, પણ અહીંયા વિષય જે ચાલે છે, હા, जिनको आत्मा के असंख्य प्रदेशों में निर्विकल्प आनंद धारा वहती है. કેટલી સરસ વાત હતી. આત્મ પ્રદેશો એ ક્ષેત્ર અને નિર્વિકલ્પ આનંદ ધારા. આહા, મને તો આજે પણ વિચાર બહુ આવ્યા. આનંદ ધારા એ નિર્વિકલ્પ જ હોય. જ્યાં વિકલ્પ હોય ત્યાં આનંદ ન હોય. કીધું તું ને ગુરુદેશે આજે. હા, ઊંડે 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 એને ક્યાંય હક નહીં પડે એવું બોલ્યા હતા. કાઢો રાજભાઈ, કાઢો. બહુ સરસ. મને તો એ વાત બહુ સ્પર્શે. આજે 200 ને હમણાં ક્યાં હતા 65 ઉપર. હા, જો એ જ પાનું જ નીકળ્યું. કાઢો. 265 ઉપર જ છે. જો નીચે સાવ ઉપરની લીટી ત્યાં સુધી એને દખલ 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 કાંઈક ઊંડે 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 ભલે વાડા તરીકે માને. વાડા તરીકે માને એટલે રાજુભાઈ અમે દિગંબર, અમે દિગંબરના, અમે અમારા મમ્મી તો મૂળ દિગંબર, અમારા સાસુમાં તો મૂળ દિગંબર. આ શું છે? આ વાડા છે. આ ખ્યાલમાં આવે છે. અમે સ્થાનકવાસી હતા, અમે આમાં આવા, હવે તો અમારી ચોથી પેઢી હાલે છે એટલે અમે તો દિગંબર. આ બધા વાડાનો અભિમાન છે. ખ્યાલમાં આવ્યો? ભલે વાડા તરીકે માને પણ ઊંડે અંદર એનો અનંતનું સમાધાન નહીં થાય. બોલો, ક્યાંક ને ક્યાંક, કાંઈક ને ક્યાંક નથી. આ ઘણીવાર ગમે તેટલા ડૉક્ટરો સોનોગ્રાફી કરાવે, 10 ડૉક્ટરો બદલાય અને 11મા વાળા પાસે પણ લાખો રૂપિયાનું માથું મારે તો એ ઓલો સોનોગ્રાફીમાં કંઈ પકડાતું નથી. 10 ડૉક્ટરોના સોનોગ્રાફીના રિપોર્ટમાં બધું જુદું જુદું નીલ, છતાં ઓલો એમને જ રોગમાં ને રોગમાં મરી જાય, પકડી જ ન શકે. એમ અહીંયા જ્યાં ત્યાં માથું મારે, ગમે ત્યાં સંકલ્પ વિકલ્પોથી, પણ ક્યાંય સમાધાન એને મળે જ નહીં. બોલો હવે શું થાય? કેમ કે એને પક્ષ પડેલો હોય ને. એટલે આ બહુ અંદરનો માર્ગ છે, આનંદનો માર્ગ છે. હા, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાયાંતર નિર્ગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે દીને, વિચરશું કબ મહત પુરુષને પંથ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આવી વૈરાગ્યની ભાવના વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.